મિત્રો યુનિટ 10 ટેસ્ટ ઓફ ટ્રુ લવના બીજા ભાગમાં આગળ વધીએ. હી સ્ટાર્ટેડ વોકિંગ ટુવર્ડ્સ હર. ટુવર્ડ્સ એટલે ની તરફ, સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું. તો સ્ટાર્ટેડ માટે બિગન અને લોન્ચેડ. તે તેના તરફ ચાલવા લાગ્યો. બટ ધેન હી નોટિસ્ડ શી ડીડ નોટ હેવ અ રોઝ. નોટિસ્ડ એટલે નોંધવું, ધ્યાનમાં લેવું. પણ પછી તેના ધ્યાનમાં આવ્યું કે તેની પાસે ગુલાબ નહોતું. એજ હી મૂવડ, જેવા જ તે આગળ ખસ્યા, વધ્યા. શી સ્માઇલ્ડ સ્વીટલી. સ્વીટલી એટલે મીઠાશથી. ત્યારે તેણે મોહક સ્મિત આપ્યું. ગોઈંગ માય વે સોલ્જર, શી મર્મરેડ. તો મર્મરેડ એટલે ધીમેથી બોલવું. ટોક સાયલેન્ટલી, વિસ્પરેડ. મારા રસ્તે જાઓ છો જવાન, તે ધીમેથી બોલી. He took one step closer. Closer એટલે નજીક. તે એકાદ ડગલું નજીક ગયા. Then he saw the woman with the rose. ત્યાં તેણે એક ગુલાબ ટાંકેલી એક સ્ત્રીને જોઈ. She was standing behind the girl. કે જે આ છોકરીની પાછળ ઊભી હતી. A woman past 40. કે જેની ઉંમર 40 વર્ષ હતી. Her graying hair pulled under an old hat. તો ગ્રે એટલે ભૂખરા. 40 વટાવી ગયેલી સ્ત્રી તેના સફેદ થતા વાળને જૂની હેટ એટલે કે ટોપી નીચે ઢાંકી રાખેલા હતા. She was rather heavy, but there was no mistake about the red rose on her untidy coat. Rather એટલે વધારે, હેવી એટલે ભારે અથવા તો જાડી, મિસ્ટેક એટલે ભૂલ, અનટાઈડી એટલે ગંદુ, તો ગંદા માટે પોલ્યુટેડ અથવા તો ડર્ટી. પણ તેના અવ્યવસ્થિત કોટ ઉપર, ગંદા કોટ પર લાલ ગુલાબ હતું તે વિશે કોઈ સંદેહ હતો નહીં, કોઈ ભૂલ હતી નહીં. બ્લેનફોન્ડ. એટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ધ ટુ વુમન. એટેન્શન એટલે ધ્યાન, એકાગ્રતા, તો કોન્સન્ટ્રેશન, મેડિટેશન. ડિવાઇડેડ એટલે વહેંચાઈ જવું. બ્લેનફોર્ડનું ધ્યાન બે સ્ત્રીઓ વચ્ચે વહેંચાઈ ગયું. હી ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ ગર્લ. સ્ટ્રોંગ અર્જ એટલે તીવ્ર ઈચ્છા થવી. તેણે છોકરીનો પીછો કરવાની તીવ્ર લાગણી અથવા તો લાલચ થઈ આવી. એટ છતાં સુધી હી હેડ ઓલ્સો ડીપ લોંગિંગ ફોર ધ વુમન હુ હેડ ગિવન હિમ ગ્રેટ કરેજ એન્ડ સ્ટ્રેન્થ. ડીપ લોંગિંગ એટલે સાચી લાગણી, કરેજ એટલે હિંમત, સ્ટ્રેન્થ એટલે તાકાત. તેમ છતાં જે સ્ત્રીએ તેમને ખૂબ જ હિંમત અને શક્તિ આપ્યા હતા તે સ્ત્રી પ્રત્યે તેમને ઊંડી લાગણી કે ઝંખના હતી. એન્ડ ધેર શી સ્ટૂડ. અને તેણી ત્યાં ઊભી હતી. શી કુડ સી ધેટ હર પેલ પલ્મ ફેસ વોઝ જેન્ટલ એન્ડ કાઇન્ડ. પેલ એટલે ભરાવદાર, પલ્મ ફેસ એટલે ગોળાકાર, ફેસ એટલે ચહેરો, જેન્ટલ એટલે નાજુકતા, સૌમ્યતા. તે સ્ત્રીનો ભરાવદાર ચહેરો સૌમ્ય અને માયાળુ હતો. હર ગ્રે આઈઝ વેર વાર્મ એન્ડ ફ્રેન્ડલી. વાર્મ એટલે હૂંફ, ફ્રેન્ડલી એટલે મિત્રતા. તે જોઈ શકતો હતો કે તેની ભૂખરી આંખોમાં ઉષ્મા અને મૈત્રીની ભાવના હતી. લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ ડીડ નોટ હેસિટેટ. હેસિટેટ એટલે અટકાવવું, અચકાયું. લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ એ આગળ જતા અચકાયા નહીં. હિઝ ફિંગર હેલ્ડ ઓફ હ્યુમન બોન્ડેજ વિચ વોઝ ટુ શો હુ હી વોઝ. ટુ શો એટલે બતાવવું, દર્શાવવું, તો ઇન્ડિકેટ કહી શકાય. તે દેખાડવા માટે હાથમાં ઓફ હ્યુમન બોન્ડેજ નામનું પુસ્તક હતું. તે એવું દર્શાવતું હતું કે તે પોતે બ્લેનફોર્ડ હતા. હી થોટ અબાઉટ ધેર રિલેશનશીપ. થોટ એટલે વિચારવું, રિલેશનશીપ એટલે સંબંધ. તેમણે તેમના સંબંધોને યાદ કર્યા. ધીસ વુડ નોટ ટુ બી લવ હી ડિસાઇડેડ. ડિસાઇડેડ એટલે નક્કી કરવું, તો નક્કી કરવા માટે ડિટરમાઇન્ડ.
જો તેમણે નક્કી કર્યું કે જો આ સ્ત્રી હશે તો તેની જોડે તે કોઈ પણ પ્રકારના પ્રેમનો સંબંધ રાખશે નહીં. બટ ઇટ વુડ બી સમથિંગ પ્રિસિયસ. પ્રિસિયસ એટલે મૂલ્યવાન, કિંમતી, તો વેલ્યુએબલ. પણ એ કંઈક મૂલ્યવાન તો છે જ. ઇટ વુડ બી અ ફ્રેન્ડશીપ ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ. ગ્રેટફુલ એટલે આભારી, ઋણી. પણ એ કંઈક જો મૂલ્યવાન હશે તો તેની જોડે હું મિત્રતા રાખીશ, જેના માટે તે હંમેશા ઋણી રહેશે અથવા તો તેની આભારી રહેશે. He stood straight, saluted and held the book towards the woman. Straight એટલે સીધા, saluted એટલે સલામ ભરવી. તે સીધા ઊભા રહ્યા અને સલામ ભરીને તે સ્ત્રીને પુસ્તક ધર્યું. As he spoke, he thought how different she was from the girl he had accepted. Spoke એટલે બોલ્યા તો uttered, different એટલે અલગ, જુદું જુદું તો various, અને accepted એટલે સ્વીકારવું. તે બોલ્યા ત્યારે તેને વિચાર આવ્યો કે તેની અપેક્ષા રાખેલી તેવી છોકરી કરતાં તે છોકરી કેટલી અલગ હતી. I am Lieutenant John Blandford and you are Miss Mennel. હું લેફ્ટનન્ટ જ્હોન બ્લેનફોર્ડ અને તમે મિસ મેનલ છો. I am so glad we could meet. May I take you to dinner? ગ્લેડ એટલે આનંદ થવું, ખુશી થવું તો પ્લેસ્ડ. ડિનર એટલે રાતનું ભોજન. તો એના માટે આપણે બ્લેક બકમાં એક શબ્દ જોઈ ગયા હતા, સપર. આપણે મળી શક્યા તેનો મને ખૂબ જ આનંદ છે. હું તમને જમવા માટે લઈ જાઉં. A smile appeared on woman's face. Appeared એટલે દેખાવું તો સીન. એ સ્ત્રીના ચહેરા પર સ્મિત દેખાયું. I don't know who are you young man, she answered. તમે કોણ છો તે હું જાણતી નથી, તેણે જવાબ આપ્યો. That young lady in a green suit asked me to wear this red rose on my coat. તો to wear એટલે પહેરવું તો put on. લીલા ડ્રેસવાળી પેલી યુવાન સ્ત્રીએ મારા કોટ પર આ લાલ ગુલાબ લગાવવાનું કહ્યું હતું. She also said, તેને એ પણ કહ્યું હતું, if he invite you to dinner, tell him I am waiting at the restaurant across the street. ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવું, સ્ટ્રીટ એટલે શેરી, ગલી. તેણે એમ પણ કહ્યું એ તમને જમવાનું આમંત્રણ આપે તો તેને કહેજો કે શેરીની સામેના પાર રેસ્ટોરન્ટમાં હું તેમની રાહ જોઉં છું. એન્ડ એડેડ એટલે ઉમેરવું તો ઇન્ક્લુડ, અને ઉમેર્યું, અને વધુમાં કહ્યું, ઇટ ઇઝ અ ટેસ્ટ ઓફ સમ કાઇન્ડ. આ એક પ્રકારના પ્રેમની કસોટી છે. મિત્રો, હવે આ પાઠના આધારે શોર્ટ નોટની ચર્ચા કરીએ. તો પહેલી શોર્ટ નોટ છે એન્ડ ઓફ ધ સ્ટોરી, ટેસ્ટ ઓફ ટ્રુ લવ. તો મુદ્દા આપ્યા છે એના પરથી. બ્લેનફોર્ડ એટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ધ ટુ વુમન. બ્લેનફોર્ડનું જે ધ્યાન હતું એ બે સ્ત્રીઓમાં વહેંચાઈ ગયું. હી ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ યંગ એન્ડ બ્યુટીફુલ ગર્લ. તેમના મનમાં યુવાન અને જે સુંદર છોકરી હતી તેની પાછળ જવા માટેની તીવ્ર લાગણીઓ થઈ. બટ હી હેડ ઓલ્સો ડીપ લોંગિંગ ફોર ધ વુમન હુ હેડ ગિવન હિમ ગ્રેટ કરેજ એન્ડ સ્ટ્રેન્થ. પણ જે સ્ત્રીએ તેમને હિંમત અને તાકાત આપી હતી તેના પ્રત્યે પણ સાચી લાગણી હતી. સો હી ડિસાઇડેડ ધેટ ધેર રિલેશનશિપ વોઝ નોટ લવ. તેથી તેમણે નક્કી કર્યું કે તેમનો સંબંધ છે એ પ્રેમનો સંબંધ નહીં હોય, બટ ઇટ વોઝ સમથિંગ પ્રિસિયસ. પણ તે કંઈક મૂલ્યવાન બનશે. અ ફ્રેન્ડશીપ ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ. તેની જોડે મિત્રતા રાખીશ તો તે હંમેશા આભારી અથવા તો ઋણી રહેશે. હી ડીડ નોટ હેસિટેટ ટુ ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ. તે તેમનો પરિચય આપતા અચકાયા નહીં. હી સ્ટૂડ સ્ટ્રેઇટ, સેલ્યુટેડ એન્ડ આસ્ક્ડ હર આઉટ ફોર ડિનર. સીધા ઊભા રહ્યા, સલામી ભરી અને રાતના ભોજન માટે આમંત્રણ આપ્યું. ધ વુમન સ્માઇલ્ડ એન્ડ told him that
The young lady had asked her to wear the red rose. તે સ્ત્રી હસી અને કહ્યું કે પેલી યુવાન સ્ત્રીએ મારા કોટ ઉપર આ ગુલાબ લગાવવા કહ્યું હતું. She also told him that તેણીએ એ પણ કહ્યું હતું કે she was waiting for the restaurant across the street, કે આપણા શેરીના નાકે જે રેસ્ટોરન્ટ છે ત્યાં તમારી તે રાહ જોઈ રહી હતી. It was a test of some kind and he was passed. આ એક પ્રકારના પ્રેમની કસોટી હતી અને તે સફળ થયા. He proved that his was true love. અને તેમણે સાબિત કર્યું કે તેમનો પ્રેમ સાચો હતો. બીજી શોર્ટ નોટ. બ્લેનફોર્ડ. બ્લેનફોર્ડ વોઝ અ લેફ્ટનન્ટ. બ્લેનફોર્ડ એ એક લેફ્ટનન્ટ હતા. વેન હી વોઝ ઇન ધ ટ્રેનિંગ કેમ્પ. જ્યારે તે તાલીમ શિબિરમાં હતા ત્યારે. હી રીડ અ બુક ટાઇટલેડ ઓફ હ્યુમન બોન્ડેજ. હ્યુમન બોન્ડેજ નામના શીર્ષકની એક વાર્તા વાંચી હતી. વેન હી સો સમ નોટ્સ ઇન અ વુમન્સ હેન્ડ રાઇટિંગ. જ્યારે તેમને તે ચોપડીમાં સ્ત્રીના હાથથી લખાયેલા કેટલાક અક્ષરો અથવા તો હેન્ડ રાઇટિંગ જોઈ. હી કુડ નોટ બિલીવ ધેટ અ વુમન કુડ અન્ડરસ્ટેન્ડ અ મેન્સ થોટ સો વેલ. ત્યારે તેમને એવો અનુભવ થયો કે એક સ્ત્રી ક્યારેય પુરુષને સારી રીતે સમજી શકતી નથી. હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક હોલી મેનલ. તેનું નામ એ ચોપડીના પૂંઠાના અંદરના ભાગમાં હતું હોલી મેનલ. હી ફાઉન્ડ હર એડ્રેસ એન્ડ રોટ અ લેટર. તેમણે તેનું સરનામું શોધી કાઢ્યું અને પત્ર લખ્યો. દે રોટ ટુ ઇચ અધર ફોર 13 months. તેઓએ 13 મહિના સુધી એકબીજાને પત્ર લખ્યા. બ્લેનફોર્ડ બિલીવડ ધેટ દે લવડ ઇચ અધર. બ્લેનફોર્ડ એવું માનતા હતા કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે. વેન હી વોઝ રાઇટિંગ ટુ સી હર. જ્યારે તેમને તેને મળવા માટે કહ્યું ત્યારે. હી સો અ બ્યુટીફુલ ગર્લ. તે ખૂબ જ સુંદર છોકરી હતી. બટ શી ડીડ નોટ હેવ અ રેડ રોઝ. પણ તેની પાસે લાલ ગુલાબ ન હતું. હી વોન્ટેડ ટુ ફોલો હર. તે તેની પાછળ જવા માંગતા હતા. બટ હી હેડ ઓલ્સો અ ડીપ લોંગિંગ ફોર ધ વુમન હુ હેડ ગિવન હિમ ગ્રેટ કરેજ એન્ડ સ્ટ્રેન્થ. પણ જે સ્ત્રીએ તેમને હિંમત અને તાકાત આપી હતી તેના પ્રત્યે સાચી લાગણી હતી. ધ વુમન વિથ રેડ રોઝ વોઝ ઓલ્ડ એન્ડ ફેટ. જે ગુલાબ સાથેની સ્ત્રી હતી તે વૃદ્ધ અને જાડી હતી. લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ શોવડ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ ટુ ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ. તેમણે ચોપડી બતાવતા પોતાનો પરિચય આપતા કહ્યું. હી ડિસાઇડેડ ધેટ ધેર રિલેશનશીપ વોઝ નોટ લવ બટ ઇટ વુડ બી સમથિંગ પ્રિસિયસ. તેમણે નક્કી કર્યું કે તેની જોડે પ્રેમનો સંબંધ નહીં રાખે પણ તે કંઈક મૂલ્યવાન બનશે. ઇટ વુડ બી અ ફ્રેન્ડશીપ ફોર વિચ વુડ ઓલવેઝ ગ્રેટફુલ. તેની જોડે મિત્રતા રાખીશ તો તે તેના માટે ખૂબ જ આભારી રહેશે. હી સ્ટૂડ સ્ટ્રેઇટ, સેલ્યુટેડ એન્ડ આસ્કડ હર આઉટ ફોર ડિનર. તે સીધા ઊભા રહ્યા, સલામી ભરી અને રાતના ભોજન માટે તેમને આમંત્રણ આપ્યું.